પણ તફાવત એ છે કે આ ઘડીની કોઈને આતુરતાથી રાહ નથી. આ ઘડીને ચિંતાપૂર્વક રીતે જોવાનો વારો આવ્યો છે, કારણ કે સામાન્ય જનતાનું તો બજેટ ખોરવાઈ ગયું છે ને, લોકોમાં રોષ છે. તો બીજી તરફ આ જ મુદ્દે ભર ઉનાળે રાજકારણ પણ બરાબરનું ગરમાયું છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ શરૂ થઈ ગયા છે. પેટ્રોલ ડીઝલનો વધતો ભાવ કેવી રીતે દેશની ગરમી વધારી રહ્યો છે, આવું જણાવીએ. પેટ્રોલના ભાવમાં સેન્ચુરી પાર, સામાન્ય જનતાને મોંઘવારીનો માર, બજેટ ખોરવાતા વધી ચિંતા, પેટ્રોલ ડીઝલના ભાવ વધતા વધ્યો રાજકીય ગરમાવો. જી હા, એક તરફ સોમવારની સવારે દેશવાસીઓ અને ખાસ તો ગુજરાતીઓને ઝટકો લાગ્યો, કારણ કે એવા સમાચાર સામે આવ્યા કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર સરકારે વધારો ઝીંક્યો છે. અરે, પેટ્રોલ સળગવાથી જેટલો ગંભીર ભડકો ન થાય એટલો તેના ભાવ વધવાથી જનતાના મનમાં ભડકો થયો છે. જનતામાં ભારે રોષ છે, કારણ કે સોમવારે ફરી એકવાર એવો ભાવ વધારો થયો છે કે પેટ્રોલના ભાવમાં 2.86 રૂપિયાનો વધારો, ડીઝલના ભાવમાં 2.80 રૂપિયાનો વધારો થયો છે. તો અમદાવાદમાં પેટ્રોલ 101.83 રૂપિયા, ડીઝલ 97.94 રૂપિયાએ પહોંચી ગયું છે. એટલે પેટ્રોલનો ભાવ અમદાવાદમાં સેન્ચુરી પાર કરતા જ સામાન્ય લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. ત્યારે વીટીવી ન્યૂઝ સમક્ષ લોકોએ પોતાની મુશ્કેલીઓ કેવી રીતે વર્ણવી, સાંભળો. 110 કરશે આ લોકો તો. હા, આ લોકોનો કોઈ લગામ જ નથી ને, છૂટી ગયા છે, તબેલામાંથી નીકળી ગયા ઘોડા બધા. સામાન્ય વ્યક્તિ બચારા શું કરે? એમને જે જરૂર છે એ તો વાપરવાના જ છે ને, બાકી શું કરે એ લોકો? બહુ વધારે કહેવાય, ઘણા બધા કહેવાય. આ તો અત્યારે ક્રૂડનો ભાવ કેટલો છે? 98 છે. તારે પેલા 123 હતો, તારે પણ પેટ્રોલના ભાવ ઓછા જ હતા. બહુ કાઠું કામકાજ છે. ભાવ વધારો, મોંઘવારી બહુ વધી ગઈ છે. બધા અસર થાય, જીવનમાં બધા અસર થાય મોંઘવારી. હા, પેટ્રોલ બહુ મોંઘું થઈ ગયું છે. મોદી કાકા એમ કે છે કે માપનું વાપરો, પણ જરૂરિયાત પૂરતું જ પુરાઈએ છે ભાઈ. હા, જેને જરૂર છે એટલું જ પુરાવે છે, જરૂર ઉપર કોઈ વાપરતું છે નહીં. મોદી કાકાને કે તમે ખર્ચા ઓછા કરો, બીજું શું. હવે સ્વાભાવિક છે કે આટલી હદે અચાનકથી મોંઘવારી વધી ગઈ છે. દર થોડા દિવસે પેટ્રોલ ડીઝલનો ભાવ વધી રહ્યો છે, તો રાજકીય ગરમાવો પણ જામશે જ, રાજકારણ પણ થશે જ, સરકાર પર વિપક્ષ આક્ષેપ કરશે જ. જણાવીએ કે રવિવારે રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે એક જ વર્ષમાં ઇકોનોમિક ક્રાઇસિસના કારણે એનડીએ સરકાર પડશે. તો ઉપરથી ફરી સોમવારે તેમણે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે મોંઘવારી માનવ મોદીનો ફરી હુમલો. પેટ્રોલ ડીઝલનો ભાવ થોડો થોડો કરીને વધારે છે, જેથી તમારા ખિસ્સા ગુપ્ત રીતે કપાતા રહે છે. હું મહિનાઓથી આર્થિક તોફાન આપવાની વાત કરી રહ્યો હતો, પણ મોદીજી ત્યારે હર હંમેશની જેમ ચૂંટણીમાં વ્યસ્ત હતા, અને ચૂંટણી પૂર્ણ થતા જ પેટ્રોલ ડીઝલ ₹8 જેટલું મોંઘું કરી દીધું, અને આ ભાવ વધારો વધતો જ જશે. મોંઘવારી માનવ મોદીનું એક જ કામ છે, ચૂંટણીમાં વચન અને બાકીના સમયે જનતાના ખિસ્સા પર વાર. બસ, રાહુલ ગાંધીના સખત પ્રહાર અને એની સામે ભાજપે કેવો જવાબ આપ્યો, સાંભળો. टूल किट मॉडल विध्वंसक, अराजक, अपरिपक्व, मूर्ख, वो राहुल गांधी की उपज है. एक नई टूल किट बाया फूल किड सामने आई. क्या कह रहे हैं? ये जो सरकार है, जो मजबूती से देश की जनता की सेवा कर रही है, वो 1 साल में गिर जाएगी. तो मैं सबसे पहले एक बात कहूंगा, भस्मासुर राहुल गांधी, हमें नहीं पता था कि भस्मासुर अब एक ज्योतिष भी बन जाएंगे. वो एक दुग्गल साहब का कैरेक्टर होता था, वो रोज सुबह उठता था, उसको कुछ नया चाहिए होता था. गांधी है, ये भारतीय राजनीति के भस्मासुर तो है ही, हम सब जानते हैं, लेकिन अब ये ज्योतिष भी बन गए हैं. વાર પલટવાર, આક્ષેપ પ્રતિ આક્ષેપ રાજકીય પાર્ટીઓ તો કરતી જ રહેશે, પણ સૌથી મોટી ચિંતાજનક બાબત સામાન્ય વર્ગના લોકોને પડતી હેરાનગતિ છે.
મોંઘવારી જે રીતે વધી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવ જે રીતે આકાશ આંબી રહ્યા છે, હવે આગળ તો શું થશે તેની સૌને ચિંતા થઈ ગઈ છે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ.